સુરતમાં પાવર ગ્રીડના ટાવર મુદ્દે ખેડૂતોની આક્રોશ ફાટી નીકળ્યો હોય તેમ સરકારના પરિપત્રની હોડી કરી ખેડૂતો કલેક્ટર કચેરીએ ધસી આવ્યા બાદ અને એક જ નારો ગુંજાવ્યો હતો, જેમાં વળતર નહીં તો ટાવર નહીં તેવા નારા ખેડૂતોએ લગાવ્યા છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખેડૂતોના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠી હતી। પાવર ગ્રીડ લાઇન માટે ખેડૂતોની જમીનમાં ઊભા થનારા ટાવરોને લઈને સરકાર દ્વારા જાહેર કરેલા પરિપત્રનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા, જેના વિરોધ સ્વરૂપે ખેડૂતો દ્વારા સરકારના પરિપત્રની હોડી પણ કરવામાં આવી હતી। ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા, પલસાણા સહિત સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર, મોટરકાર અને અન્ય વાહનોમાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। ખેડૂતોના હાથમાં બેનરો અને પ્લેકાર્ડ હતા, જેમાં સરકાર વિરોધી સૂત્રો સાથે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપની દ્વારા પાવર ગ્રીડની હાઈ ટેન્શન લાઇન માટે તેમની ખેતીની જમીનમાં ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે જમીનની ઉપજ, સિંચાઈ વ્યવસ્થા અને ભવિષ્યના ઉપયોગ પર ગંભીર અસર પડશે। તેમ છતાં સરકાર દ્વારા જાહેર કરેલા પરિપત્ર ખેડૂતોના હિતોને પૂરતું રક્ષણ આપતો નથી। ખેડૂતોની મુખ્ય માંગ છે કે પાવર ગ્રીડના ટાવર માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે તો બજાર કિંમત મુજબ અથવા ઓછામાં ઓછું 4 ગણું વળતર ચૂકવવામાં આવે, સાથે ટાવર હેઠળ આવતી જમીન માટે વાર્ષિક ભાડું પણ નક્કી કરવામાં આવે, જેથી ખેડૂતોને લાંબા ગાળે આર્થિક નુકસાન ન સહન કરવું પડે। વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોના નેતાઓએ સરકારને ચેતવણી આપી કે જો ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે। ખેડૂતોનું સ્પષ્ટ કહ્યું છે કે યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી ટાવર ઊભા થવા નહીં દઈએ। જયેશ પટેલ, કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ અને પ્રમુખ કિસાન કોંગ્રેસ ગુજરાત। આજે અમે લોકો વીજ ટાવરના વળતરને લઈને ગુજરાત સરકાર દ્વારા જે 4/7/2026ના દિવસે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને વિરોધનું આવેદન આપવા આવ્યા છીએ। આપના માધ્યમથી અમે સરકારને અમારી જે માંગણી છે એની અંદર અમે લખી છે કે ભાઈ અમને બજાર કિંમતના 4 ગણા વળતર જોઈએ છે, અથવા તો 50,000 રૂપિયા માસિક ભાડું જોઈએ છે, અથવા અમને થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા વળતર જોઈએ છે। આ અમારી મુખ્ય માંગણીઓ છે। એ માંગણીઓ અંગેનું આવેદન લઈને અમે આવ્યા છે અને માનનીય મુખ્યમંત્રી શ્રીને કલેક્ટરના માધ્યમથી અમે લોકો આ આવેદન પહોંચાડવા માટે આવ્યા છીએ। આ સમગ્ર મુદ્દે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। હવે સરકાર ખેડૂતોની માંગણીઓ સ્વીકારે છે કે પછી આ વિરોધ વધુ ઉગ્ર બને છે તેના પર સૌની નજર છે।